હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને આ વિડીયો જે છે મિત્રો ખૂબ ને ખૂબ ઉપયોગી થવાનો છે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, સંદેશમાં રણ તો લીલાછમ કટારના લેખક કોણ હતા? સંદેશમાં રણ તો લીલાછમ કટારના લેખક જે છે નીચેનામાંથી કોણ હતા? તો ગુણવંત શાહ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સંદેશમાં રણ તો લીલાછમ કટારના લેખક જે છે કોણ? તો ગુણવંત શાહ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। 1922માં ગાંધીજી દ્વારા થયેલા રાજદ્રોહનો કેસ કોના દ્વારા ચલાવાયો હતો? મિત્રો આનો એક આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। અને મિત્રો 10 માર્ચ 1922ના દિવસે જે છે જ્યોતિબા ફૂલેના પુત્રી સાવિત્રીબાઈ ફૂલે જે છે એ આ દિવસે જે છે મૃત્યુ પામ્યા હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, શ્રી સહજાનંદ સ્વામીએ દીક્ષા કયા સ્થળે લીધી હતી? શ્રી સહજાનંદ સ્વામીએ જે છે એ દીક્ષા કયા સ્થળે લીધી હતી? તો ક્યાં આવશે? લોજપુર આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે શ્રી સહજાનંદ સ્વામીએ જે છે દીક્ષા ક્યાં? તો લોજપુર ખાતે લીધેલી હતી। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન જે છે એ રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, સ્વામી દયાનંદ સરસ્વતીને કયો વેદ કંઠસ્થ હતો? સ્વામી દયાનંદ સરસ્વતીની જે છે એ કયો વેદ જે છે કંઠસ્થ હતો? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? યજુર્વેદ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સ્વામી દયાનંદ સરસ્વતીને કયો? તો યજુર્વેદ જે છે એ વેદ કંઠસ્થ હતો। મિત્રો વેદ તરફ પાછા વળો એવું પણ એમણે કીધેલું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શ્રીમદ રાજચંદ્રએ અષ્ટાવધાનની ક્રિયા કોની પાસેથી શીખી હતી? શ્રીમદ રાજચંદ્રએ જે છે એ અષ્ટાવધાનની ક્રિયા જે છે કોની પાસેથી શીખેલી હતી? તો શું આવશે? શંકરલાલ ભટ્ટ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે શ્રીમદ રાજચંદ્રએ અષ્ટાવધાનની ક્રિયા કોની પાસેથી? તો શંકરલાલ ભટ્ટ જે છે એમની પાસેથી શીખેલી હતી। મિત્રો શ્રીમદ રાજચંદ્રનું સાચું નામ જે છે એ રાયચંદજી રવજીભાઈ હતું, અને ધીમે ધીમે સત્તાવધાન પણ બની ગયા હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ, તો એક લાઈક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નગરપાલિકામાં વહીવટી અધિકાર કોણ હોય છે? નગરપાલિકામાં વહીવટી અધિકાર જે છે નીચેનામાંથી કોણ હોય છે? તો ચીફ ઓફિસર આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે નગરપાલિકામાં વહીવટી અધિકારી કોણ? તો ચીફ ઓફિસર હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નગરપાલિકાના ઉપપ્રમુખનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? નગરપાલિકાના ઉપપ્રમુખનો કાર્યકાળ જે છે કેટલા વર્ષનો હોય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નગરપાલિકાના ઉપપ્રમુખનો કાર્યકાળ જે છે એ શું આવશે? 2.5 વર્ષ આવશે। 2.5 વર્ષનો જે છે એમનો કાર્યકાળ હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, નગરપાલિકાની કારોબારી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? નગરપાલિકાની કારોબારી સમિતિમાં જે છે કેટલા સભ્યો હોય? તો 6 થી 12 જેટલા સભ્યો હોય એમાં। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નગરપાલિકાની કારોબારી સમિતિમાં કેટલા? તો 6 થી 12 જેટલા સભ્યો એમાં હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નગરપાલિકામાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત છે? નગરપાલિકામાં જે છે મહિલાઓ માટે કેટલા ટકા અનામત છે? તો 33% અનામત છે। ખાસ યાદ રાખજો નગરપાલિકા મહિલાઓ માટે જે છે કેટલા ટકા? તો 33% જેટલું અનામત છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નગરપાલિકાના વહીવટી વડાને કયા નામે ઓળખવામાં આવે છે? નગરપાલિકાના વહીવટી વડાને જે છે કયા નામથી ઓળખવામાં આવે? તો શું આવશે અહીંયા? મ્યુનિસિપલ કમિશનર આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મહાનગરપાલિકાના જે છે એ વહીવટી વડાને કયા નામે? તો મ્યુનિસિપલ કમિશનર નામથી ઓળખવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે, આ વક્તવ્ય કોનું છે? જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય, આ વક્તવ્ય જે છે એ કોનું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? બાબુભાઈ પટેલ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે, આ વાક્ય જે છે કોનું? તો બાબુભાઈ પટેલનું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બીજા વિશ્વ યુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત કઈ જાહેરાત તરીકે ઓળખાય છે? બીજા વિશ્વ યુદ્ધ પછી જે છે
એ ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત જે છે એ કઈ જાહેરાત તરીકે ઓળખાય છે? તો ઓગસ્ટ દરખાસ્ત આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે બીજા વિશ્વ યુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત જે છે એ ઓગસ્ટ દરખાસ્ત તરીકે ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની રચના થાય તેવો આદર્શ કોણે આપ્યો? તો બંધારણમાં જે છે ને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની રચના થાય એવો આદર્શ જે છે કોણે આપ્યો? તો ગાંધીજી આવશે, એમણે આપેલો. તો ખાસ યાદ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મિત્રો 24 એપ્રિલ એ પંચાયતી રાજ દિવસ આવશે અને પંચાયતી રાજના પ્રણેતા પૂછાય તો બળવંતરાય મહેતા આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે. કચ્છ સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાને શું કહેવામાં આવે છે? કચ્છ સૌરાષ્ટ્રમાં જે છે પકવ્યા વગરના જે છે માટીના રમકડાને શું કહેવામાં આવે છે? તો ઘંટી ઘોડા એને કહેવામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં જે છે પકવ્યા વગરની માટીના રમકડાને શું? તો ઘંટી ઘોડા કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 15મો. નગરપાલિકાના પ્રમુખ પોતાનું રાજીનામું કોને આપે છે? નગરપાલિકાના પ્રમુખ જે છે પોતાનું રાજીનામું કોને આપે? તો કલેક્ટરને આપશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે નગરપાલિકાના પ્રમુખ જે છે પોતાનું રાજીનામું કોને? તો કલેક્ટરને આપતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. ભારતની સંચિત નિધિમાં શેનો સમાવેશ થતો નથી? ભારતની સંચિત નિધિમાં જે છે શેનો સમાવેશ થતો નથી? તો શું આવશે? પ્રોવિડન્ટ ફંડની જમા રકમ જે છે એનો સમાવેશ થશે નહીં ભારતની સંચિત નિધિમાં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ જે છે બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા અનુચ્છેદ 312 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ જે છે બંધારણના કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 312 કરવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક જે છે કોના દ્વારા કરવામાં આવે છે? તો કોના દ્વારા આવશે? અહીંયા રાઈટ આન્સર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક કોના દ્વારા? તો રાષ્ટ્રપતિ દ્વારા જે છે એ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ત્રીજી પંચવર્ષીય યોજનામાં સૌથી વધુ મહત્વ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું હતું? ત્રીજી પંચવર્ષીય યોજનામાં જે છે સૌથી વધુ મહત્વ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું? તો ઉર્જા ક્ષેત્રને જે છે ખાસ યાદ રાખજો કે ત્રીજી પંચવર્ષીય યોજનામાં સૌથી વધારે મહત્વ કયા ક્ષેત્રને? તો ઉર્જા ક્ષેત્ર જે છે એને મહત્વ આપવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્લાન હોલિડે કયા વર્ષો કયા છે? પ્લાન હોલિડેઝના વર્ષો જે છે કયા છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 1966 થી 69 જે છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે 1966 થી 69 જે છે એ પ્લાન હોલિડેઝના જે છે દિવસો છે. આયોજન પંચે 3 વર્ષ જે છે પંચવર્ષીય યોજના જે છે બંધ કરી હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. એના જે છે આ દિવસો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે? ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં જે છે ભારત માટે ભારત વર્ષ એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો કયા આવશે? વિષ્ણુ પુરાણમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ભારતના જે છે કયા ગ્રંથમાં? તો વિષ્ણુ પુરાણ જે છે એમાં ભારત વર્ષ એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 22મો. પવિત્ર સંત આપા ગીગાનું સમાધિ સ્થળ સત્તાધાર કયા જિલ્લામાં આવેલું છે? પવિત્ર સંત આપા ગીગાનું સમાધિ સ્થળ જે છે એ સત્તાધાર કયા જિલ્લામાં આવેલું છે? તો જુનાગઢમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પવિત્ર સંત એવા આપા ગીગાનું સમાધિ સ્થળ સત્તાધાર ક્યાં? તો જુનાગઢમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે? મહાકવિ ભાસ લિખિત નાટક જે છે એ નીચેનામાંથી કયું છે? તો કર્ણભાર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મહાકવિ ભાસ લિખિત જે છે નાટક કયું? તો કર્ણભાર છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. નીચેનામાંથી ચરબી દ્રાવ્ય વિટામિન કયું છે? નીચેનામાંથી ચરબી દ્રાવ્ય વિટામિન જે છે એ કયું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા વિટામિન એ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ચરબી દ્રાવ્ય વિટામિન કયું? તો વિટામિન એ છે. મિત્રો વિટામિન એ, ડી, ઈ, કે આ બધા જે છે એ ચરબી દ્રાવ્ય છે અને વિટામિન બી, સી, B12 આ બધું જે છે ને એ પાણી દ્રાવ્ય આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 25મો. બાબા સાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે? બાબા સાહેબ આંબેડકર જે છે એ તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે?
તો શું આવશે અહીંયા બંધારણના ઘડવૈયા તરીકે એ જાણીતા છે, ખાસ યાદ રાખીશું. આપણે સૌ જાણીએ છીએ કે બાબા સાહેબ આંબેડકર જે છે બંધારણના ઘડવૈયા તરીકે વધારે જાણીતા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય સ્ટેટ બેંકની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી? ભારતીય સ્ટેટ બેંકની રચના જે છે એ કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી? તો શું આવશે અહીંયા એડી ગોરવાલા સમિતિ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતીય સ્ટેટ બેંકની રચના જે છે કઈ સમિતિ, તો એડી ગોરવાલા સમિતિ જે છે એ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવેલી હતી. એસબીઆઈનું જૂનું નામ થશે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા, અને મિત્રો એસબીઆઈની સ્થાપના જે છે 1955માં થઈ હતી, અને એનું હેડક્વાર્ટર જે છે ક્યાં, તો મુંબઈમાં આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રસાયણનો રાજા કોને કહે છે? રસાયણનો રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સલ્ફ્યુરિક એસિડ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે રસાયણનો રાજા જે છે એ કયું, તો સલ્ફ્યુરિક એસિડ આવશે. કિંગ ઓફ કેમિકલ રાસાયણિક સૂત્ર એનું થશે H2SO4, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો, ખોરાકમાં લોહ તત્વ આયર્નની ઉણપથી કયો રોગ થાય છે? ખોરાકમાં લોહ તત્વ આયર્નની ઉણપથી જે છે કયો રોગ થાય છે? તો એનિમિયા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ખોરાકમાં લોહ તત્વ આયર્નની ઉણપથી કયો, તો એનિમિયા જે છે એ રોગ થાય છે. અને મિત્રો વિટામિન બી થી જે છે એ આ બેરી જે છે રોગ થાય છે, અને આવા આયોડિનની કમીથી ગોઈટર રોગ જે છે એ થતો હોય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના ગવર્નર જનરલ કોણ હતા? કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના ગવર્નર જનરલ જે છે એ કોણ હતા? તો વોરન હેસ્ટિંગ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના ગવર્નર કોણ, તો વોરન હેસ્ટિંગ હતા. 1784ની આજુબાજુ એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ, 1784ની આસપાસની સાલમાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિકલ્પમાંથી છંદનો પ્રકાર જણાવો. વિકલ્પમાંથી છંદનો પ્રકાર જે છે એ કયો છે? તો હરિણી આવશે. હરિણી, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. એ છંદનો એક પ્રકાર છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, મૌર્યવંશી રાજા ચંદ્રગુપ્ત નારીની નગરમાં સુબાનું નામ શું હતું? મૌર્યવંશી રાજા ચંદ્રગુપ્ત જે છે ચંદ્રગુપ્તના ગિરિનગર આવશે. અહીંયા ગિરિનગર જે છે ગિરિનગરના સુબાનું નામ જે છે શું હતું? તો પુષ્યગુપ્ત આવશે. પુષ્પગુપ્ત વૈશ્ય જે છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સલ્તનત કાળ દરમિયાન સૌપ્રથમ કયા વંશની સ્થાપના થઈ હતી? સલ્તનત કાળ દરમિયાન જે છે સૌપ્રથમ કયા વંશની સ્થાપના થઈ હતી? તો ગુલામ વંશ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સલ્તનત કાળ દરમિયાન જે છે સૌપ્રથમ કયા વંશની, તો ગુલામ વંશની જે છે સ્થાપના થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો જુલ્લુ ચિત્રો ગુજરાતના કયા પ્રદેશમાં જોવા મળે છે? જુલ્લુ ચિત્રો જે છે ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો શું આવશે? હાલાર પંથકમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જુલ્લુ ચિત્રો જે છે ગુજરાતના કયા પ્રદેશમાં, તો હાલાર પંથક જે છે એમાં એ જોવા મળે છે. જામનગર પોરબંદરની આસપાસનો જે વિસ્તાર છે એ હાલાર પંથક તરીકે ઓળખાય છે. કાલે પણ આપણે જે છે આની ચર્ચા કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોને ભારતીય બજેટ પદ્ધતિના પિતા કહેવામાં આવે છે? કોને ભારતીય બજેટ પદ્ધતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો કોણ આવશે? જેમ્સ વિલ્સન. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતીય બજેટ પદ્ધતિના પિતા કોણ? તો જેમ્સ વિલ્સન જે છે એ એમને કહેવામાં આવે છે. 1860માં પહેલી વાર બજેટ રજૂ કર્યું હતું એમણે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચૂંટણી મત વિસ્તારના સીમાંકનનું કાર્ય કોનું છે? ચૂંટણી મત વિસ્તારના સીમાંકનનું કાર્ય જે છે એ કોનું છે? તો શું આવશે? પરિસીમન આયોગ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ચૂંટણી મત વિસ્તારના સીમાંકનનું કાર્ય જે છે એ કોનું? તો પરિસીમન આયોગ જે છે એમનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ શું હતું? શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ જે છે એ શું હતું? તો રાયચંદ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ શું? તો રાયચંદ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 37મો, વિક્રમ સંવતનો પ્રારંભ ક્યારે થયો હતો? વિક્રમ સંવતનો પ્રારંભ જે છે એ ક્યારે થયેલો હતો? તો શું આવશે અહીંયા? ઈસવીસન પૂર્વે 56 જે છે એમાં થયેલો હતો. ખાસ યાદ રાખજો કે વિક્રમ સંવતનો પ્રારંભ ક્યારે? તો ઈસવીસન પૂર્વે 56માં થયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન વધારે થાય છે? ગુજરાતના કયા જિલ્લામાં જે છે એ કેસર કેરીનું ઉત્પાદન વધારે થાય છે? તો કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર અહીંયા?
જુનાગઢ જિલ્લામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતના જે છે કયા તો જુનાગઢ જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન જે છે એ સૌથી વધારે થાય છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, જીરું અને ઈસબગુલનું સૌથી મોટું બજાર ક્યાં આવેલું છે? તો મિત્રો ઊંઝા આવશે. સાવ ઈઝી ક્વેશ્ચન છે. જીરું અને ઈસબગુલનું સૌથી મોટું બજાર ક્યાં? તો ઊંઝા આવેલું છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, 40મું ઈસવીસન 1964માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણના સન્માનથી કોને નવાજવામાં આવ્યા હતા? 1964માં જે છે ભારત સરકાર દ્વારા પદ્મભૂષણના સન્માનથી કોને નવાજવામાં આવ્યા હતા? તો કોને આવશે? ડોક્ટર કુરિયન આવશે. એમને જે છે એ નવાજવામાં આવ્યા હતા. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં લિગ્નાઇટ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ગુજરાતમાં લિગ્નાઇટ જે છે ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો પાનદ્રો ખાતેથી જે છે એ લિગ્નાઇટ કોલસો મળી આવે છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં ગેસ આધારિત થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ગુજરાતમાં જે છે ગેસ આધારિત થર્મલ પાવર સ્ટેશન જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? ધુવારણ ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં ગેસ આધારિત થર્મલ પાવર સ્ટેશન ક્યાં? તો ધુવારણ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે? તો મોરબી આવશે. મોરબી જે છે એ ગુજરાતમાં ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ જે છે એ વિકસેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી? ગુજરાતના કયા રાજવીએ જે છે પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સયાજીરાવ ગાયકવાડ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતના જે છે એ કયા? તો સયાજીરાવ ગાયકવાડ જે છે એમણે પ્રાથમિક કેળવણી જે છે એ ફરજિયાત બનાવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 45મો ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવી હતી? તો ક્યારે આવશે? 1975 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની સ્થાપના ક્યારે? તો 1975માં કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી જે છે એ ક્યારે આવશે? 1872માં થઈ હતી. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે? તો 1872ની સાલમાં જે છે એ થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જીએસએફસીનું પૂરું નામ જણાવો. જીએસએફસીનું પૂરું નામ જે છે શું છે? તો ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જીએસએફસીનું પૂરું નામ શું? તો ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન એનું પૂરું નામ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો, અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો હતો? અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો જે છે ક્યારે બંધાયો હતો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 1411માં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વનરાજ ચાવડાએ કયા વંશની સ્થાપના કરી હતી? વનરાજ ચાવડાએ જે છે એ કયા વંશની સ્થાપના કરી હતી? તો શું આવશે? ચાવડા વંશ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વનરાજ ચાવડાએ કયા વંશની? તો ચાવડા વંશની જે છે સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, ઘનશ્યામના ઉપનામથી સ્ત્રી બોધ માસિક પ્રગટ કરનારનું નામ આપો. ઘનશ્યામના ઉપનામથી સ્ત્રી બોધ માસિક પ્રગટ કરનારનું નામ જે છે એ નીચેનામાંથી કોણ છે? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કનૈયાલાલ મુનશી આવશે. જવાબ ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ લાસ્ટ 51મો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતમાં ઈસવીસન 746 થી 942માં કયો યુગનો સમય ગણાય છે? ગુજરાતમાં ઈસવીસન 746 થી 942 જે છે કયા યુગનો સમય ગણાય છે? મિત્રો આ અહીંયા ઓપ્શન આપેલા છે, જેમાંથી તમારે કોમેન્ટમાં જે છે આનો આન્સર જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ જે છે સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.